અને અન્ય મહત્વના સમાચાર અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનો એર ઇન્ડિયા પર ગંભીર આરોપ પીડિત અજયે એર ઇન્ડિયા પર રૂપિયા આપી જાણ બહાર સેટલમેન્ટ કરવાનો આરોપ લગાવ્યો છે। સારવાર પછી એર ઇન્ડિયાએ ખાતામાં 5 લાખ રૂપિયા જમા કરાવવાની સેટલમેન્ટ કર્યું। અજય પરમારે આ વાત કરી છે। એર ઇન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે કાગળ પર સહી કરાવી લીધી। પ્લેન ક્રેશની આ ઘટના સમયે અધિકારીઓએ મને 25,000 રૂપિયા આપ્યા હતા। ઘટનાના થોડા દિવસ પછી 25 લાખ ખાતામાં મોકલવામાં આવ્યા હતા। 25 લાખ આપ્યા પછી સહી કરાવી ફરી ખાતામાં 5 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા। તો સહી શેના માટે કરાવી એ હું જાણતો નથી, અજય પરમારે કહ્યું। મારે 5 લાખ નહીં પરંતુ ન્યાય જોઈએ છે। આ ઘટનાના કારણે મારી પત્ની મને છોડીને જતી રહી છે। એર ઇન્ડિયાની લીલાવતી હોસ્પિટલમાં સારવાર કરાવે તેવી પીડિતની માંગ છે। ત્યારે ઘટના અંગે પ્લેન ક્રેશમાં કાયદાકીય મદદ કરનાર આયુષ દુબેનું આ નિવેદન। હવે અજય પરમાર એર ઇન્ડિયાની સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરી શકે, આયુષ દુબેએ કહ્યું। એર ઇન્ડિયાએ કેસ ન કરવાના લખાણમાં અજયની સહી લઈ લીધી છે, આયુષ દુબેએ કહ્યું। આ ગાડી મેં સારવાર કરાવી હતી। ભાઈ આ અધિકારી બધા આવ્યા હતા। મને એકવાર રાકેશભાઈ, સાગવાન સાહેબ, રાકેશ ઢોગળાના બધા બહુ બધા અધિકાર ટાટાના લોકો મને મળવા આવતા હતા। પછી એકવાર મને નગદ 25,000 રૂપિયા રોકડા આલ્યા। પછી મને શાંતિથી વાત કરી। મને કે તમને અમે લીલાવતીમાં તારી બેટા સારવાર કરાવશું, તું કોઈની વાતોમાં તારા બેટા આવવા નહીં। મેં કહું તમે મારી જિંદગી બગાડી કાઢી, મારી સારવાર તમે લીલાવતીમાં કરાવો। મારું તો મેં તો મારે લીલાવતીનું નામ મેં કદી સાંભળ્યું જ નહીં। શું કહેવાય આ દવાખાનું? તું કે લીલાવતીમાં બધા હીરો લોકો બેટા દાખલ થાય, આવું મને કહેતા હતા। આવું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું। બધી બહુ મોટી મોટી સાહેબો વાત, પણ આપણે વાતો કરતા હતા, પણ કઈ કામ થયું નહીં, ખાલી વાતો જ કરતા હતા। એકવાર મને 25 લાખ રૂપિયા મારા ખાતામાં નાખ્યા હતા। પછી અત્યારે 15 દિવસ 17 દિવસ પહેલા મને એક્ટિવાનું કઈ 5 લાખ રૂપિયા મારા ખાતામાં નાખી સહી કરાઈ। એક્ટિવાનું કઈ એ મને અમને ખબર પડતી નહીં। હું આ થોડું કંટાળેલો હોય ને, મને કોઈ બોલાવતું બી નહીં, એટલે હું થોડું ના જેવું હું તડકામાં નીકળી નહીં શકતો। આમ આ દેખી લો તમે, પછીનો અત્યારે દેખતા હશો, એવો મને પછીનો થાય। મને કોઈ નોકરી રાખતું નહીં। આના કારણે મારી વાઇફ ગતી રહી, અને હું એક જ હતો મારા પરિવારનો, બધાનું આમ कमातो तो हम हारू करतो तो। अजय भाई ने हमें कुछ दिनों पहले कांटेक्ट किया ये समझने के लिए कि वो एलिजिबल है या फिर नहीं एलिजिबल है यूएस में केस करने के लिए। तो हमने उनके डॉक्यूमेंट्स देखे कि उन्होंने क्या डॉक्यूमेंट्स एयर इंडिया को सबमिट करे हैं या फिर साइन करे हैं। उसमें हमें डॉक्यूमेंट्स में ये पता चला कि उनसे ऐसे साइन ले लिए गए हैं जिसमें ऐसा लिखा है कि आपके जो भी क्लेम्स या फिर केसेस हैं उसका फुल एंड फाइनल सेटलमेंट आपका हो गया है, और इसके लिए उनको एयर इंडिया से 5 लाख रुपए भी मिले थे। टोटल अमाउंट का मुझे नहीं पता, लेकिन ये जो रिसेंटली डॉक्यूमेंट साइन करवाए हैं उसमें 5 लाख रुपए एडिशनल दे करके उन्होंने ऐसा बोला है कि आपके सारे के सारे राइट्स चले जाएंगे यूएस के, इंडिया के, कहीं के भी। और उसमें कंपनीज का भी नाम है, बोइंग का नाम है, जनरल इलेक्ट्रिक, सैफरन, जो भी यूएस की कंपनीज हैं उन सब का नाम उसमें मेंशन्ड है। ऑफकोर्स एयर इंडिया और टाटा का तो है ही।